જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે જોઈશું કે પાક નુકસાન સહાય જે મળવાની હતી 44,000 રૂપિયા એ ઘણા ખેડૂત મિત્રોને જમા થયા છે અને ઘણા ખેડૂત મિત્રોને જમા નથી થયા. એની અંદર ઘણા ખેડૂત મિત્રોનો જે મેં પહેલો વિડીયો બનાવ્યો એની અંદર ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે કેવી રીતે અમારે ચેક કરવું કે અમારા સહાય મળશે કે નહીં મળે. તો એના માટે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને જો અમારી માહિતી સારી લાગતી હોય તો દરેક ખેડૂત સુધી મોકલજો, જેથી કરીને દરેક ખેડૂતને સાચી અને સારી માહિતી મળી રહે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આ 44,000 રૂપિયા જે મળવાના હતા ખેડૂતોને, તેની અંદર ઘણા ખેડૂતોને ઓછા મળ્યા છે, ઘણા ખેડૂતોને હજી નથી મળ્યા અને ઘણા ખેડૂતોને પેન્ડિંગમાં છે. તો આની અંદર આપણે એવું હોય છે કે આ કોઈ પ્રકારનું કોઈને પૈસા આપવાની જરૂર નથી ને કોઈ જગ્યાએ તમે ચેક કરાવશો એવું ચેક કરાવવાની જરૂર નથી. તમે જાતે જ ચેક કરી શકશો કે તમારા ખાતાની અંદર કેટલા પૈસા આવશે અને ક્યારે આવશે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ કે આપણે પહેલું જોઈએ કે બેંકની અંદર આધાર લિંક હોવું જોઈએ. લિંક ના હોય તો પણ તમારું પેમેન્ટ અટકી હોવું અથવા તમારું આધાર કાર્ડ સીડિંગ કરેલ ના હોય બેંકની અંદર. તો શું કે સરકારની જે સહાય આવતી હોય એ હવે તો એવી શરૂઆત કરી છે કે આધાર સીડિંગ હોય ને તો જ આવતું હોય છે પૈસા. મગફળીના ટેકાના ભાવ જે નોંધાય છે એમને ઘણા ખેડૂતોને એ પણ પ્રશ્ન છે કે મગફળી આપણે નોંધાઈ હતી, વેચી ખરી, પણ હજી સુધી પૈસા બેંકની અંદર નથી આવ્યા. તો એમને આધાર સીડિંગ કરાવી નાખો અને જો આધાર સીડિંગ કરાવેલ ના હોય તો આ પણ જે સહાય મળતી હોય એ પણ ના આવી શકે. તો આધાર સીડિંગની અંદર આપણે સૌપ્રથમ બેંકની અંદર જઈ અને આધાર લિંકનો ઘણા મિત્રો એવો હોય છે કે અમારે આધાર લિંક કરાવવાની છે કે એટલે એ આધાર લિંક જ કરતા હોય, પણ આપણે આધાર લિંક અને આધાર સીડિંગ અલગ હોય છે. બે વસ્તુ કરાવવાની કે અમારે આધાર લિંક કરાવવાનું છે અને આધાર સીડિંગ કરાવવાનું છે. તો એક બેંકવાળાને ખબર પડે અને આધાર સીડિંગ તમને કરી આપે. તો આધાર સીડિંગ કરતા કરાવીને 2-3 કલાકની અંદર તમારા ખાતાની અંદર હપ્તા જમા થઈ જશે. જો અટકેલા હશે, પીએમ કિસાનના હોય કે કોઈ સરકારી સહાય આવતી હોય ને એના અટકેલા જે હપ્તા હોય એ તમારા ખાતામાં તરત આવી જાય. અને આધાર લિંક તો દરેક ખેડૂતોને કરાવેલ જ હશે. જે પીએમ કિસાન વખતે આપણે અમુક હપ્તા અટકતા હોય ત્યારે આપણે લિંક કરાવતા હોય છે આધાર કાર્ડ. વાત કરીએ કે આ આપણે ચેક કેવી રીતે કરવું. તો ચેક કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલની અંદર સર્ચ કરવાનું છે. એક વેબસાઇટ છે, એ વેબસાઇટની અંદર હું જે તમને સ્ક્રીન ઉપર બતાવું એ ટાઈપ તમારે સર્ચ કરવાનું છે. PFMS સર્ચ કરશો એટલે એક વેબસાઇટ ખુલશે. એની અંદર નીચે લખેલા છે યોર પેમેન્ટ. પહેલા નંબર નહીં, બીજા નંબરની જે હોય એના ઉપર તમારે ટચ કરવાનું છે. એમાં ટચ કરશો એટલે એક પેજ ખુલશે. એની અંદર તમારે જે બેંકની અંદર ખાતું હોય, તમે જે ફોર્મ ભરતી વખતે બેંકની ઝેરોક્ષ આપી છે જે કે આ બેંકના ખાતાની અંદર અમારા પૈસા જોઈએ છે, તે તમારે બેંક પહેલી સિલેક્ટ કરવાની છે. બેંક સિલેક્ટ કરી અને તમારે નીચે એકાઉન્ટ નંબર લખવાનો છે. એકાઉન્ટ નંબર લખી અને પાછો એકાઉન્ટ નંબર લખવાનો છે. એટલે બીજી વખત નંબર લખી અને નીચે કેપ્ચા લખી અને તમે સેન્ડ ઓટીપી પર ટચ કરશો એટલે એક મેસેજ આવશે. ઘણા મિત્રોને આ મેસેજની અંદર પણ તકલીફ પડતી હોય છે. જો તમારે મેસેજ ના આવે ફોનની અંદર તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાના છે. એ નીચે 2 QR કોડ આપેલા છે. જો તમારે એન્ડ્રોઈડ ફોન હોય તો પહેલા નંબરનો જે છે એ સ્કેનર ઉપર તમે ટચ કરશો એટલે પ્લે સ્ટોરમાં લઈ જાય છે અને એક એપ્લિકેશન સંદેશ નામની છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમારે ઓટીપીમાં કોઈ તકલીફ ના પડે. અને આઈફોન હોય તો નીચેનું એમાં ડાઉનલોડ કરવાનું છે. આ તમે ઓટીપી લાગશો એટલે તમારે નીચે બતાવવામાં આવશે કે કેટલી જગ્યાએ જેટલા તમારા પેમેન્ટ સરકાર તરફથી મળેલા છે. બધું આખું બેંક ડિટેલ આપવામાં આવે છે. બેંકની ડિટેલ આપતા હોય એની ડિટેલ છે. તમે જે ખાતાની અંદર તમારા પૈસા કેમ નથી આવ્યા એનું પણ પેન્ડિંગ હશે તો બતાવવામાં આવશે. વાત કરીએ કે સીડિંગ. ઘણા મિત્રોને સીડિંગની અંદર ખબર નહીં પડતી. તો સીડિંગની અંદર તમારે સીડિંગ કરેલ છે કે નહીં, બેંકમાં ધક્કો ના ખાવો, તો એના માટે તમારે સૌપ્રથમ ગૂગલની સર્ચ કરવાનું છે કે આધાર કાર્ડની એક વેબસાઇટ છે. એ વેબસાઇટની અંદર જે સ્ક્રીન ઉપર તમને દેખાશે એ ટાઈપનું તમારે સીડિંગ કરવાનું સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરવાનું છે UIDAI પછી પાછળ લખવાનું સીડિંગ. એટલે સીડિંગ લખશો એટલે એક વેબસાઇટ આવશે. એ વેબસાઇટ બેંકની વેબસાઇટ હોય. એ વેબસાઇટની અંદર તમે ટચ કરશો એટલે તમારે એની અંદર નીચે ચાલી જવાનું છે. જે આ સ્ક્રીન ઉપર તમને ફોટા દેખાતા હશે, જે સ્ક્રીનશોટ એવી ટાઈપનું એક ઇન્ટરફેસ આવશે. એની અંદર તમારે એક લખેલું છે કે બેંક સીડિંગ. એ બેંક સીડિંગની અંદર જઈ અને તમારે ટચ કરશો એટલે એની અંદર તમારે આધાર કાર્ડનો નંબર લખવાનો થશે અને એક કેપ્ચા લાગશો એટલે એક ઓટીપી આવશે જે આધાર કાર્ડની સાથે નંબર લિંક હશે. એ તમે લાખી નાખશો એટલે તમારે બતાવવામાં આવશે કે કેવી ટાઈપનું સીડિંગ છે કે નથી. જે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું એ ટાઈપનું લખેલું આવશે સક્સેસફુલી સીડિંગ છે એવી ટાઈપનું. જો સીડિંગ ના હોય તો તમારે બેંકમાં જઈ અને સીડિંગ કરાવી શકો છો.
જો આ વિડીયો સારો લાગ્યો હોય અને હેલ્પફુલ લાગ્યો હોય તો દરેક ખેડૂત સુધી તમે શેર કરજો અને આવા જ નવા વિડીયો દેખવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.